નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના હિન્દી વિષયના વિભાગ એ અને બી માટેના આઈએમપી હેતુલક્ષ જોવાના છે। આ તમને ખૂબ ઉપયોગી રહેવાના છે, માટે તમે આ વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ છે એ મળી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ તમે ખાસ તેને જોઈ શકો છો, તમને જરૂરથી ફાયદો થવાનો છે। તો ચાલો આને વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા માટે વિભાગ એ અને બીના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો। તો વિભાગ એ તમારે છે ગદ્ય વિભાગ હોય છે હિન્દી વિષયની અંદર, અને આપણે અહીંયા છે એ ખાલી જગ્યા માટેના જે આઈએમપી છે એ જોઈશું। આ ઉપરાંત બાકીના જે તમને પૂછાય છે વિધાન પૂર્ણ કરવાના, વિકલ્પ વગેરે માટે આઈએમપી જોવાના છે, અને ખાસ વિભાગ સી માટે આપણે અલગથી છે વિડીયો લઈને આવીશું। તો અહીં આપણે છે વિભાગ એ અને બીના છે પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છે। સૌથી આપેલું છે અહીંયા સહી વિકલ્પ चयन कर रिक्त स्थानों की पूर्ति कीजिए। તમને કુલ છે આ 2 ગુણની અંદર પૂછાતું હોય છે। સૌથી પહેલા આપેલું છે ચેપ્ટર નંબર 3 એટલે કે ગદ્ય 3 ની ખાલી જગ્યાઓ, એટલે કે પાઠ 3 ની ખાલી જગ્યા આપેલી છે। વિભાગ એ તમારે છે પાઠના પ્રશ્ન પૂછાતા હોય છે। પેલું આપેલું છે ભારत वर्ष सदा कानून को खाली जगह के रूप में देखता रहा है। તો જવાબમાં આવશે અહીંયા ધર્મ। શું આવશે? ધર્મ। બીજું છે कैसे कहूँ कि मनुष्यता एकदम खाली जगह हो गई है। तो અહીં જવાબમાં આવશે समाप्त। ત્યાર પછી मेरे मन खाली जगह होने की जरूरत नहीं। तो જવાબમાં આવશે उदास। ખાસ તમને છે જેટલી આપેલી છે બધી ઉપયોગી છે, બંને તમારે છે એક્ઝામના આગલા દિવસે પણ આ વિડીયોને જોઈ લેવો, જેથી તમારે છે હેતુલક્ષીમાં ગુણ ન કપાય। અને આપણે બાકીના જે પ્રશ્ન છે વિસ્તૃત પ્રશ્ન વિભાગ ડી માટેના આઈએમપી આપણે ચેનલમાં મૂકી દીધા છે, તમે તેનો વિડીયો જોઈ શકો છો, તમને લિંક નીચેથી મળી જશે। ખાસ તમે છે તમારા પૂરા 80 માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો છો। તો આગળ વધીએ આપણે। પ્રશ્ન ચોથો આપેલો છે व्यक्ति जो कुछ भी करेगा लोग उसमें खाली जगह खोजने लगेंगे। तो અહીં જવાબમાં આવશે दोष। ત્યાર પછી ड्राइवर को मारपीट से खाली जगह ने बचाया। અહીં જવાબમાં આવશે લેખક। કોને બચાવ્યું હતું? લેખકને ઉસે બચાયા હતા। આગળ વધીએ। અહીં આપેલું છે ગદ્ય 21 ની ખાલી જગ્યાઓ। પહેલી છે खाली जगह की लहर, खाली जगह की एक लहर आई और देश उसमें बह गया। तो जवाबમાં આવશે અહીંયા असहयोग। ત્યાર પછી शेखर के घर में वस्तुओं का उपयोग खाली लेखक के यहाँ पे शेखर के घर में खाली जगह वस्तुओं का उपयोग होता था। ये जवाब में आवશે विदेशी। कई वस्तु थी? विदेशी वस्तु। ત્યાર પછી शेखर की पहली आया खाली जगह की थी और अंग्रेजी ही बोलती थी। तो जवाब में आवશે यहाँ विदेशी। जवाब में आवશે ईसाई। શું આવશે? ईसाई। ત્યાર પછી शेखर का बचपन खाली जगह विचारों से अभिभूत था। यहाँ जवाब में आवશે क्रांतिकारी। क्या विचार था? क्रांतिकारी विचार था। ત્યાર પછી शेखर ने खाली जगह कपड़ों को जला दिया। તેમાં જવાબમાં આવશે વિદેશી કપડાં। કયા? शेखर ने विदेशी कपड़ों को जला दिया था। ત્યાર પછી છે ગદ્ય નંબર 23 ખાલી જગ્યા છે આપેલી છે। પેલું આપેલું છે લેખક ધર્મવીર ભારતી की प्रिय पुस्तक खाली जगह थी। તેમાં જવાબમાં તમારે અહીંયા આવશે સત્યાર્થ પ્રકાશ। કયું છે? સત્યાર્થ પ્રકાશ નામનું જે પુસ્તક છે લેખક ધર્મવીર ભારતીની પ્રિય પુસ્તક હતી। ત્યાર પછી બીજું છે माँ ने पिक्चर देखने के लिए दिए हुए 2 रुपयों में से उन्होंने खाली जगह नाम की पुस्तक खरीदी। તેમાં જવાબમાં આવશે देवदास नाम की पुस्तक એને खरीदी હતી। ત્રીજું भारती जी के पिता ने खाली जगह के आह्वान पर सरकारी नौकरी छोड़ दी। जो जवाबમાં આવશે અહીંયા गांधी जी। ત્યાર પછી धर्मवीर भारती ने खाली जगह जैसे प्रतिष्ठित साप्ताहिक का संपादन कार्य किया है। तो जवाबમાં આવશે એમાં धर्मयुग। ત્યાર પછી लेखक धर्मवीर भारती के पिता खाली जगह रानी मंडी के प्रधान थे। तो जवाबમાં આવશે અહીંયા आर्य समाज। કયા? आर्य समाज नामની જે રાણી મંડી હતી તેના છે લેખકના પિતા છે એ પ્રધાન હતા। ત્યાર આગળ વધીએ તે પહેલાં વાત જણાવવાની છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો ખાસ જોઈન કરી લેજો। આપણે છે તે જે પણ વિડીયો મૂકવામાં આવે છે તે લિંક આપણે શેર કરતા હોય છે। આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામને, વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ તમે ફોલો કરી શકો છો। ખાસ તમને છે તે નવી માહિતી સાથે મળતી રહેશે। તમે આપણે એક પણ માહિતી મિસ ના કરો, માટે બધાને જોઈન કરી જરૂરથી કરી લેજો। તમને આખી આ કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા આની લિંક તમને નીચે મળી જશે, તે લિંકમાં ક્લિક કરીને તમે બધા પેજને ફોલો કરી શકો છો, માટે ખાસ ફોલો કરી લેજો, તો તમને છે જરૂરથી બેનિફિટ મળશે। આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે અન્ય વિડીયોઝ આઈએમપીના હોય, બ્લુપ્રિન્ટના હોય કે અન્ય રિવિઝનના હોય તો ખાસ તે લિંક નીચે મળી જશે। ખાસ તમે છે ઉપયોગી રહેવાના છે, માટે જરૂરથી બધા વિડીયોને જોઈ લેજો। તો ચાલો હવે આપણે આગળ વધીએ।
તો અહીં તમને આપેલો છે સહી વિકલ્પ ચुनकर વિધાન પૂર્ણ કીજીએ. આ તમને છે 2 ગુણની અંદર પૂછાય છે. અને ખાસ આપણે જેટલી પણ ખાલી જગ્યા જોઈ છે ટોટલ આપણે છે એ 3 પાર્ટની ખાલી જગ્યાઓ જોઈ છે. તમને તેમાંથી પૂછવાની શક્યતા વધારે છે માટે આપણે તેમાંથી જોઈ છે. તો હવે આપણે જોઈએ છીએ સહી વિકલ્પ ચुनकर વિધાન પૂર્ણ કીજીએ. આ પણ તમને છે 2 ગુણની અંદર પૂછાતા હોય છે. સૌથી વાત કરીએ છીએ ગદ્ય 11 જે તમને આવેલું છે. तो पहलू आपेलू है ऑटो वाले ने लेखक को नई जगह पहुंचा दिया क्योंकि जवाब में आवशे अहींया ऑटो वाले ने लेखक को नई जगह पहुंचा दिया क्योंकि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी. जवाब में आवशे अहींया सी. अहीं आपणे आंसर पर लखेला है तो जोई शको छो तेने. बीजू है बात करते हुए मोहन रुक गया और चुप्पी सी छा गई क्योंकि तो जवाब में आवशे क्योंकि कोई अवांछित घटना बनी थी. कोई अवांछित घटना એટલે કે જવાબમાં આવશે અહીંયા અ. ત્યાર પછી આગળ વધીએ. ત્રીજું છે मोहन ने ज़्यादा पैसे लेने से इनकार कर दिया क्योंकि तो जवाब में आवशे क्योंकि मोहन चाहता था कि उसे इतना पराया न समझा जाए. तो અહીં છે जवाब में आवशे लेखक चाहता था कि उसे पराया न समझा जाए. અહીં જવાબમાં તમારે આવશે અ. ત્યાર પછી છે ચોથું लेखक को मोहन की बात कहानी कथा सुन रहे हो ऐसी लगी क्योंकि ત્યાં જવાબમાં આવશે लेखक सोचने लगे कि कोई थानेदार ऐसा सहज व्यवहार कर सकता है. तो जवाबમાં આવશે અહીંયા અ. ખાસ છે અગત્યનું છે. ત્યાર પછી પાંચમું છે ऑटो वाला शादी के प्रस्ताव से चकरा गया क्योंकि तो जवाबમાં આવશે क्योंकि वह आकस्मिक था. અ જવાબમાં આવશે. ત્યાર પછી આપેલું છે ગદ્ય 21 જે વિધાન છાપેલા છે. પેલું છે शेखर असहयोग की लहर में बह नहीं पाया क्योंकि તેમાં જવાબમાં આવશે उसे घर से अनुमति नहीं थी. અહીં જવાબમાં તમારે આવશે બ. ત્યાર પછી ચોથું આપેલું છે शेखर ने अंग्रेजी बालक के प्रश्न का उत्तर नहीं दिया क्योंकि તેમાં જવાબમાં આવશે उसे वह बुरा और अपमानजनक लगा था. तो અહીં જવાબમાં છે તમારે બ. પાંચમું છે शेखर के नाटक के अंतिम दृश्य में भारत को खाली जगह એટલે કે भारत को क्या कहा है. અહીં જવાબમાં આવશે भारत को स्वाधीन और बाधाहीन दिखाया गया है. कैसा दिखाया गया है? स्वाधीन और बाधाहीन दिखाया गया है. અહીં જવાબમાં તમારે બનશે ક. ત્યાર પછી છે ગદ્ય 23ના જે વિધાન આપેલા છે. પહેલું છે लोकनाथ की दुकान पर पिता ने बालक भारती को खाली जगह. तो અહીં જવાબમાં આવશે તાજા અનાર કા શરબત पिलाया એટલે જવાબમાં તમારે અહીં આવશે અ. ત્યાર પછી भारती जी की माता को चिंता रहती थी क्योंकि तो તેમાં જવાબમાં આવશે चिंता रहती थी कि लड़का कहीं साधु बनकर भाग न जाए. અહીં છે જવાબમાં આવશે બ એટલે કે ક જવાબમાં આવશે. ખાસ તમને છે આ પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે લીધેલા છે. ત્યાર પછી આગળ વધીએ. ત્રીજું આપેલું છે भारती जी के पिता ने अपनी अलमारी में से कुछ चीज़ें हटा दी ताकि तो जवाबમાં આવશે ताकि पुत्र वहाँ अपनी लाइब्रेरी बना सके. તો અહીં જવાબ તમારે આવશે અહીંયા બ. ત્યાર પછી पिताजी के भारती जी के पिता ने तब बहुत कमाया था जब बर्मा रोड बन रही थी. શું? जब बर्मा रोड बन रही थी. જવાબમાં આવશે અહીંયા ब. ત્યાર પછી આગળ વધીએ. પાંચમું આપેલું છે भारती जी के पिता ने सरकारी नौकरी छोड़ दी क्योंकि गांधी जी ने इसके लिए आह्वान किया था. અહીં છે જવાબ તમારે બનશે ક. તમને છે આ જરૂરથી આટલા ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર આગળ વધીએ. હવે આપણે જે વાત કરીએ છીએ વિભાગ બીની. વિભાગ બી તમારે છે અહીંયા પદ્ય વિભાગ હોય છે. તેમાં તમારે ખાસ કાવ્યના પ્રશ્ન છે આવવાના છે. સૌથી પહેલાં આપણું છે અહીંયા सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આ તમારે કુલ વિભાગ એની જેમ 2 માર્ક્સની અંદર આવે છે. સૌથી પહેલાં અહીં આપેલી છે પદ્ય 4 કાવ્ય 4ની જે આપેલી છે ખાલી જગ્યાઓ. તો આપણે જોઈ લઈએ કઈ અગત્યનું છે. પહેલાં આપેલું છે संसारिक सुख भोगने की इच्छा खाली जगह की नहीं थी. ત્યાં જવાબમાં આવશે કર્ણ. ત્યાર પછી राज्य से प्राप्त खाली जगह मनुष्य साथ नहीं ले जाता. એ જવાબમાં આવશે वैभव. ત્યાર પછી कर्ण के आदर्श वाले मनुष्य को खाली जगह का भार नहीं ढोते. તેમાંથી જવાબમાં આવશે કંચન. શું આવશે? કંચન. ત્યાર પછી दानकी देव सरिता निर्मल करतल से खाली जगह रहे सदा. જવાબમાં આવશે અહીંયા જડથી. गरुड़ खाली जगह में नहीं होता. तो અહીં જવાબમાં આવશે महलो. ત્યાર પછી આગળ વધીએ. 22 નંબરનો ગદ્ય એટલે કે પદ્યની જે આપેલી છે ખાલી જગ્યાઓ. પહેલું છે आ रही हिमालय से पुकार है खाली जगह गजरता बार बार. तो जवाबમાં આવશે અહીંયા ઉદ્ધતિ. ત્યાર પછી फूली खाली जगह ने दिया रंग मधुर लेकर आ पहुंचा अनंग. तो जवाबમાં આવશે અહીંયા सरसों. ત્યાર પછી फिर हमें खाली जगह कौन? हंत. तो અહીં છે જવાબ તમારે આવશે बतावे. फिर हमें बतावे कौन? हंत. ત્યાર પછી कह दे खाली जगह अब मौन त्याग.
લંકે તુજ મેં ક્યું લગી આગ, તો અહીં જવાબમાં આવશે અતીત. ભૂષણ અથવા કવિચંદ નહીં, ખાલી જગ્યા ભર દે વ છંદ નહીં, તેમાં જવાબ ત્યાં આવશે મારે બીજળી. ત્યાર પછી આગળ વધીએ. અહીં આપેલી છે પદ્ય નંબર 24ની ખાલી જગ્યાઓ. જો સુખ મેં ખાલી જગ્યા કરે તો દુઃખ કાહે કો હોય, તો જવાબમાં આવશે સુમિરન. ત્યાર પછી સેવા કીજીએ સંત કી તો જન્મ ખાલી જગ્યા સોય, જવાબમાં આવશે કૃતાર્થ. ખાલી જગ્યા કુંડલી બસે મૃગ ઢૂંઢે બન માહી, તેમાંથી જવાબમાં આવશે કસ્તુરી. ત્યાર પછી કબીર કી વાણી કા સંગ્રહ ખાલી જગ્યા નામ से પ્રસિદ્ધ है, તો તેમાં છે તમારે જવાબમાં આવશે બીજક. ત્યાર પછી કબીરજી કી કવિતા કા અનુભવ ખાલી જગ્યા કા જ્ઞાન ભંડાર है, તો અહીં જવાબમાં આવશે અથાગ. તો આ રીતે તમારે છે એ વિભાગ બી માટેની જે ખાલી જગ્યાઓ રહેવાની છે, ખાસ તમને આમાંથી પૂછાઈ શકે છે. હજુ તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. તમારા બાકીના મિત્રો પણ આ વિડીયો લાભ છે એ મેળવી શકે. આગળ તમને આપેલું છે અહીંયા કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. આ તમારે કુલ છે 2 માર્ક્સ અને કાવ્ય પંક્તિ પૂછાતી હોય છે. અહીં ખાસ આપણે તેને જે પ્રશ્ન આપેલા છે, આ તમારે પદ્ય નંબર 21થી છે. પદ્ય 21 નહીં પણ જે તમારે પદ્ય 20 આવે છે, ધરતી કિસાન, તેની છે બધી કવિતાઓ આપણે આપેલી છે. ખાસ તમે ધ્યાનમાં રાખજો. પદ્ય નંબર 20 તમે ટેક્સ્ટબુકમાં જેવથી લખી શકશો. તમારે છે આની આખી જ કવિતા બાકી કરી લેવાની છે. આપણે અહીંયા છે તેના બતાવેલા છે ફોર્મેટ, તમે તેને છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ તમારે આમાંથી છે જરૂરથી પૂછાઈ શકે છે, તો ખાસ આ બધી તૈયાર કરી લેજો. તો અહીં છે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આજે મેં તમને ધોરણ 9ના છે હિન્દી વિષયના વાર્ષિક પરીક્ષા માટે જે ઉપયોગી છે એવા મોસ્ટ આઈએમપી હેતુ પ્રશ્ન ચર્ચા કરી છે. આપણી ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો ઉપલબ્ધ છે. જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના તમને ખાસ ફાયદો થશે એવા બધા વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો ખાસ તેને જોઈ લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરી દેજો. તો હવે આપણે મળીશું વિભાગ સીના હેતુ પ્રશ્ન માટે એટલે કે વ્યાકરણ વિભાગ સાથે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.